આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન બને તેવી ભલામણ કોમનવેલ્થ ગેમ્સના કારોબારી બોર્ડે ગઈકાલે કરી હતી। આ ભલામણથી 2 દાયકા બાદ આ મોટી સ્પર્ધા ભારતમાં યોજાવાનો માર્ગ મોકળો બન્યો છે। ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદ માટે અમદાવાદના નામ પર કળશ ઢોળાયો છે। આ ગુજરાત તેમજ સમગ્ર ભારત દેશ માટે ગૌરવ અને આનંદનો દિવસ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એક્ઝિક્યુટિવ બોર્ડ ઓફ કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા અમદાવાદની યજમાન શહેર તરીકે ભલામણ કરવામાં આવી છે। આ ઐતિહાસિક સિદ્ધિ અમદાવાદને ભારતની રમત રાજધાની તરીકે પ્રસ્થાપિત કરવાના આપણા વિઝનને બળ આપે છે। આ સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ભારતની વૈશ્વિક રમતગમતની શ્રેષ્ઠતાના અડગ નિર્ધાર માટે આભાર વ્યક્ત કર્યો હતો। સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહનું ગઈકાલે સમાપન થયું। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ સમાપન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્ય સરકારે જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, ખેડૂત અને નારી શક્તિના સશક્તિકરણને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ કર્યું છે। રાજ્યમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન 5000 કરોડ રૂપિયાથી વધુના 488 જેટલા વિકાસ કાર્યોની ભેટ મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા વિકાસ સપ્તાહના સમાપન કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું હતું કે 24 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસનું પર્યાય બન્યું છે। સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં મોરબીમાં 184 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા। રાજ્યના 75 લાખથી વધુ રાશન કાર્ડ ધરાવનારા 3 કરોડ 26 લાખ જેટલા સભ્યોને દિવાળી દરમિયાન વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે। રાજ્ય સરકારના આ નિર્ણય અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું 17,000થી વધુ વાજબી ભાવની દુકાન પરથી આ તમામ સભ્યોને ઘઉં, ચોખા અને શ્રી અન્નનું વિતરણ કરાશે। સાથે જ અંત્યોદય અને ગરીબી રેખા નીચે આવતા બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે। જ્યાં અંત્યોદય અન્ન યોજનાના પરિવારોને પ્રતિ કાર્ડ કુલ 35 કિલો અનાજ અપાશે। ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સહિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓમાં આજથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે। 5 નવેમ્બર સુધી સ્કૂલો બંધ રહેશે। 6 નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે। દ્વિતીય શૈક્ષણિક સત્ર 6 નવેમ્બરથી 3 મે સુધીનું 144 દિવસનું રહેશે, જ્યારે પ્રથમ સત્ર 9મી જૂનથી 15મી ઓક્ટોબર સુધીનું 105 દિવસનું હતું। રાજ્યના સહકાર વિભાગે વિશ્વના સૌથી મોટા આભાર લેખન ટપાલ પત્ર અભિયાન હેઠળ વિશ્વ વિક્રમ બનાવ્યો છે। વિભાગે વસ્તુ અને સેવા કર જીએસટી સુધારા, મેક ઇન ઇન્ડિયા, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જેવા વિષય અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનીને તેમને 1,11,75,000 ટપાલ પત્ર લખી આ વિશ્વ વિક્રમ બનાવ્યો છે। ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સહકાર વિભાગને વિશ્વ વિક્રમનું પ્રમાણપત્ર પણ અપાયું છે, તેમ સહકાર વિભાગના સચિવ સંદીપ કુમારે જણાવ્યું હતું। માતાના મઢ સ્થિત આશાપુરા મંદિરના ભુવાજી તિલાટ દિલુભા ચૌહાણનું નિધન થતાં શોક ફેલાયો હતો। માતાના મઢ ગામના વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી શોકાંજલિ આપી હતી। ભૂકંપ હોય કે દુષ્કાળ હોય, અન્ય કુદરતી આફત ગામ પર આવી હોય, તેઓ અગ્ર હરોળમાં ઊભા રહી સેવા કરતા હતા। અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વાતાવરણીય વિષમતાને કારણે જિલ્લામાં ફૂલગુલાબી ઠંડીની ચમક વચ્ચે બપોરના ભાગે તાપનો પ્રભાવ યથાવત રહેતા લોકો મિશ્ર હવામાનનો અનુભવ કરી રહ્યા છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હજુ આગામી થોડા દિવસ સુધી વાતાવરણમાં વિષમતાનો આ દોર યથાવત રહેવાનો છે। કચ્છી કાશ્મીર નલિયામાં લઘુત્તમ પારો 18 ડિગ્રીના આંકે અટકેલો રહ્યો હતો। નલિયા સતત બીજા દિવસે રાજ્યનું મોખરાનું ઠંડુ મથક બની રહેતા વિશેષ રીતે મોડી રાતથી વહેલી સવારના લોકોએ ઠંડીની ચમક અનુભવી હતી। કંડલા પોર્ટમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું। 19.6 ડિગ્રીએ અંજાર ગાંધીધામ વિસ્તારના લોકોએ આગોતરી ઠંડીની ચમક અનુભવી હતી, તો જિલ્લા મથક ભુજમાં 22.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી ડીજીપી વિકાસ સહાયે ગઈકાલે દિવાળીના તહેવાર નિમિત્તે કાયદા અને વ્યવસ્થા જાળવવા અંગે સમીક્ષા બેઠક યોજી। ગાંધીનગર પોલીસ ભવન ખાતેથી તેમણે ઓનલાઈન માધ્યમથી તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી। તેમણે પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન નિરીક્ષણ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે વિશેષ ભાર મૂકવા પર પણ સૂચના આપી હતી। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।